વસઈમાં સત્સંગની શરૂઆત શાંતિભાઈના ઘરેથી થઈ હતી. તો આજે પ્રભુ સાંઈજીને વાત કરી કે આ મહાવીર દર્શન મકાનની અંદર આજથી 35 વર્ષ પહેલાં સભાની શરૂઆત શાંતિભાઈના ઘરેથી કરી હતી. આજે એ સત્સંગમાં સ્વામીજીની કૃપાથી અને ગુરુહરિની કૃપાથી આજે આટલો સરસ મજાનો સત્સંગ એનો વિકાસ થયો છે. હમણાં ગુરુહરિ પાસે બધાએ એક હૃદય બનાવ્યું હતું, પણ હૃદયમાં આપણને નડતી લગભગ ગમતો હતો કે 50 વસ્તુ એવી છે કે જે આખી માનવ જાતિને નિરંતર નડતી હોય છે. નડતી તો હજારો વસ્તુઓ છે, એમાંથી 50 સિલેક્ટ કરીને એક પ્રાર્થના સ્વરૂપે ચિઠ્ઠી ચોંટાડીને ગુરુહરિના ચરણોમાં યુવકોએ પ્રાર્થના કરી હતી. હવે આપણા હૃદય ઉપર આ બધી 50 વસ્તુઓ છે, અને જ્યાં સુધી 50 વસ્તુઓ કે અત્યારે જે આ બધી નેગેટિવ વસ્તુઓ છે આપણા મનની અંદર સંસ્કાર સ્વરૂપે છે, ત્યાં સુધી આપણું હૃદય શુદ્ધ ભાવને પામતું નથી. અને શુદ્ધ ભાવને જ્યાં સુધી ના પામીએ, પાણી ડહોળું હોય, પાણી હાલતું હોય તો અંદર સ્પષ્ટ પ્રતિબિંબ ના દેખાય. તેમ આપણું હૃદય શુદ્ધ ના હોય તો આપણામાં રહેલા હૈયામાં રહેલા જે ભગવાન સ્વામિનારાયણ છે એના આપણને દર્શન ના થઈ શકે. તો કરવાનું શું કે ગુરુહરિ પાસે પ્રાર્થના કરી અને ગુરુહરિને બધા ડિટેલ દોષ અમુક ગુજરાતીમાં અમુક હતા ઇંગ્લિશમાં લખેલા હતા, એ બધા જ સ્વામીજીએ ડિટેલમાં વાંચ્યા જે કે આ શું કહેવાય, આ શું કહેવાય, આ શું કહેવાય. પછી ગુરુહરિને કીધું કે સ્વામીજી આપણે આ ઉખાડવાનું છે. પછી ગુરુહરિએ બધી થોડીક ઉખાડ્યું. પછી મૈત્રી સ્વામીની પાસે, હરિપ્રિય સ્વામી પાસે એમ કરીને બધા જ દોષો ઉખાડાવડાયા. અને દોષો ઉખાડે એટલે પછી હૃદય આખું શુદ્ધ થઈ ગયું, અને શુદ્ધ હૃદય ઉપર જે આવરણ હતું એ હટી ગયું, અને અંદર હતી હરિપ્રસાદ સ્વામીજી મહારાજની મૂર્તિ. તો એ જે આધ્યાત્મિક સિગ્નિફિકન્સવાળું કાર્ડ બનાવ્યું હતું, અને આપણે સૌ એ જ માર્ગના મુસાફર છે. અહીં બેઠેલા અને દુનિયામાં છે બધા લોકો, તે આમાંથી કોઈક વસ્તુ દરેક વ્યક્તિને નડતી હોય છે. તો આપણે જે આજનો સમયો છે એ આનંદ પર્વ છે કે જિંદગીમાં સ્વામીજી વાત કરતા હતા એમ કે જિંદગી આનંદ માટે છે, અને એ આનંદ જો આપણે જિંદગી દરમિયાન પ્રાપ્ત ના કરી શકીએ તો આ દુનિયામાં આવ્યા અને ગયા અને જીવ્યા એનું કોઈ ફળ નથી. તો આપણે ખરેખર એવો આનંદ પામવો છે, એ આનંદમાં રહેવું છે. તો એના માટે શું કરવું જોઈએ? તો સ્વામીજી વાત કરતા હતા એમ કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, એ પોતે સહજમાં આનંદ પ્રગટાવવા માટે આવ્યા. આપણા દુઃખ માત્રની પૂર્ણાહુતિ કરવા માટે પ્રભુ પધાર્યા. પરંતુ એક નાનકડા પ્રસંગમાં ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું એમ, સુરા ખાચરે એને બધું ભગવાન સ્વામિનારાયણનું દર્શન કર્યું હશે માઇન્યુટલી, તો કે મહારાજ અમે તો બધા ગ્રહસ્થો, એની વાત કરે છે સુરા ખાચર કે ગ્રહસ્થો પોતે રૂપિયાનું દાન કરે છે, કહેતા ધનનું કરે છે, દ્રવ્યનું કરે છે, ઝવેરાતનું કરે છે, સોના ચાંદીનું કરે છે, ભૂમિનું દાન કરે છે મહારાજ, અન્નનું દાન કરે છે, વસ્ત્રનું દાન કરે છે. તો સમાજ અને ગ્રહસ્થ આ બધા દાન કરતા અમે જોયા છે, પણ મહારાજ તમને અમે કોઈ જાતનું દાન કરતા જોયા નથી એમ. તો તમે કયું દાન કરો છો? ભગવાન સ્વામિનારાયણને સુરા ખાચર પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સુરા ખાચર, આ જે બધા દાન તમે કરો છો ને એ બધા ક્ષણિક છે, એનું ફળ અને એનું પુણ્ય તમને જરૂર મળશે. પણ ભગવાન સ્વામિનારાયણે એક રહસ્યની વાત કરી કે સુરા ખાચર, અમે જે દાન કરીએ છીએ ને એ દાન દુનિયામાં કોઈ નથી કરી શકતું, અને એ દાનનું નામ છે અભયદાન. જે હમણાં નિષ્કામભાઈએ વાત કરીને
કે આપણા બધાના જીવનમાં ચિંતા છે, નિરાશા છે, એકલવાયાપણું છે, એકદમ નિરાશા છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, આ દુનિયાના ઓવર થિંકિંગ છે, આ દુનિયાના બધા અત્યારે રોગો છે. અને એ રોગોમાંથી આપણે અખંડ આનંદમાં જવું હોય તો જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં ચિંતા હોય ત્યાં સુધી વ્યક્તિ આનંદમાં કેવી રીતે જઈ શકશે? વ્યક્તિના જીવનમાં મૂંઝવણ હશે, એનું માઇન્ડ જ ક્લિયર નહીં હોય ત્યાં સુધી વ્યક્તિ સ્ટ્રેટ ભગવાનના માર્ગે કેવી રીતે ચાલી શકશે? જ્યાં સુધી વ્યક્તિને ડિપ્રેશન હશે ત્યાં સુધી એ સ્ટેડીલી કેવી રીતે કામ કરી શકશે? તો આ જે બધી વસ્તુ છે તો એને ટાળવા માટે શું કરવું જોઈએ? તો ભગવાન સ્વામિનારાયણ કીધું કે અમે એવા નિર્ભય દાન આપીએ છીએ, અભય દાન આપીએ છીએ. જે સ્વામીજી વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને નામ ધારણ કર્યું સહજાનંદ. સહજાનંદ મીન્સ સહજમાં આનંદ પ્રગટાઈ દે. આપણને વિચાર આવે કે સહજતા કોને કહેવાય, સહજ કોને કહેવાય? તો આપણા શરીરની અંદર જે આંખનો પલકારો છે ને એ સહજ છે, જેની આપણને ખબર નથી પડતી. આપણા હૃદયનો ધબકારો છે ને એ સહજ છે, જેની આપણને ખબર નથી પડતી. આપણો જે શ્વાસ છે ને એ સહજ છે, આની આપણને ખબર નથી પડતી. જેવી રીતે આંખ પલકારો કરે છે એટલી જ માઇક્રો સેકન્ડની અંદર આનંદ પ્રગટાઈ શકે, એનું નામ છે સહજાનંદ. તો આપણે બધા ભાગ્યશાળી છે કે સહજાનંદ સ્વામીના મંદિરમાં આપણે બેઠા છીએ. સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરવાનું આપણને મળ્યું છે, એનું આપણને ભજન કરવાનું મળ્યું છે. એક નાનકડો પ્રસંગ છે કે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કરતા હતા અને તે વખતે સ્વામિનારાયણ ભગવાન જે નીલકંઠ વર્ણી સ્વરૂપે વિચરણ કરતા હતા ત્યારે એમની ઉંમર 14 વર્ષની જ હતી. હવે એમના શરીરમાં તો કપડું હતું નહીં, ખાલી એક કોપીન પહેરી હતી, વસ્ત્ર કાંઈ નહોતું, પગમાં ચપ્પલ નહોતા, કોઈ પાદુકા નથી, હાથમાં એક કમંડળ હતું બસ, અને એક માળા હતી, અને બીજી બાજુ એક કોપીન પહેરેલી, અને ઉગાડા શરીરે જતા હતા. તો ભગવાનને એક દર્શન કરાવવું હતું કે જંગલની અંદર જવા માંડ્યા ત્યાં રસ્તામાં એક એ જમાનામાં બધા બાવાઓ હોય એ બધા ભેગા મળીને ત્યાં જંગલમાં ઊભા છે અને એને નીલકંઠ વર્ણીને જોઈને થોડું આકર્ષણ થયું, લાગણી થઈ. એટલે નીલકંઠ વર્ણીને કીધું, ઓ બ્રહ્મચારી, તમે ક્યાં જાઓ છો? નીલકંઠ વર્ણીએ કીધું કે અમે અમારા રસ્તે જઈએ છીએ. તો કે ઊભા રહો, અમે બધા અહીંયા છીએ અને આ જંગલ બહુ ભયંકર છે, એની અંદર બધા જંગલી પશુઓ રાતના બહુ જ આવશે અને અમને બધાને એની બીક લાગે છે, અને તમારે પણ જો શાંતિને સિક્યોરિટી જોઈતી હોય, સલામતી જોઈતી હોય તો તમે અમારા શિષ્ય બની જાઓ, ચેલા બની જાઓ. ત્યારે નીલકંઠ વર્ણીએ બે ધડક કહી દીધું કે તમે હમણાં જ તો કીધું કે અમને ડર લાગે છે. નીલકંઠ વર્ણી કે જો તમને જ ડર લાગતો હોય તો તમારો આશરો કરીને હું ડરપોક થઈ જાઉં. એટલે પેલા બધા શાંત થઈ ગયા. પછી ભગવાન સ્વામિનારાયણે કીધું કે જુઓ, જેને ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા ના હોય ને એના જીવનમાં એને ડર લાગે. પછી મહારાજ તો નિર્ભયપણે આગળ ચાલવા માંડ્યા. તેમાંથી એક સાધુ હતા બાવા, એને થયું કે આ નીલકંઠની વાત બરાબર લાગે છે, એટલે એને કીધું કે મહારાજની પાછળ એ પણ ચાલ્યા. પછી બાકી બધાને બી વિચાર આવ્યો કે ભાઈ ચાલો આટલા નાના વર્ણી ચાલે છે તો ચાલો આપણે એની પાછળ ચાલીએ. આગળ ગયા અને હકીકતમાં એવું બન્યું કે રાત પડવા આવી ત્યારે બધા જે પેલા લોકો હતા બધા એને નક્કી કરી નાખ્યું કે ભાઈ અહીંયા નીલકંઠ વર્ણીને કે જો અમે અહીંયા ગાડી ઝાડ છે આટલું મોટું વડનું, એની અંદર જોડી જેવું બાંધીને એમાં ટીંગાઈને સૂઈ જઈશું કે જંગલી જનાવર જો આવશે તો આપણને નીચે સૂઈ ગયા હશે તો આપણને ખાઈ જશે, મારી નાખશે. એમ અમારી પાસે એકાદ બે પછેડી એક્સ્ટ્રા છે તો તમારી પણ અમે જોડી બાંધી દઈએ, તમે બે ઉપર લટકીને સૂઈ જાઓ. નીલકંઠ વર્ણી કે અમારે જરૂર નથી, અમે તો નીચે જ સૂઈશું. પેલા કીધું જંગલી પશુ આવશે તો મહારાજ કહે છે કે ના ના અમે તો નીચે જ સૂઈશું. પેલા સાધુ એક જે મહારાજની અંદર વિશ્વાસ હતો એને બી કીધું હું નીચે સૂઈ જઈશ. પેલા બધા જોડી લટકાવીને સૂવા માંડ્યા અને બધા જાત જાતના જંગલી પશુઓના અવાજ આવવા માંડ્યા, વાઘ, સિંહ બધાનું. તો એક મોટો ઝરખ આવ્યો. એટલે પેલા બધાએ કીધું કે નીલકંઠ ચડી જાઓ, ઉપર ચડી જાઓ ઝાડ પર, નહીં તો ખાઈ જશે તમને.
નીલકંઠ વર્ણી તો શાંતિથી ધ્યાન મગ્ન અવસ્થામાં બેસી ગયા હતા. પેલો ઝરખ આવ્યો, પેલા બધા જોયા કરે કે આને કોળીઓ કરી જશે. પેલા સાધુને બી કીધું તું બી ઉપર આવી જા, તો એને પણ ના પાડી. પછી પેલો ઝરખ નજીક આવ્યો, સ્વામિનારાયણ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા અને ગોળ ગોળ પ્રદક્ષિણા કર્યા. અને પછી એને પેલા જે જોડીમાં લટકેલા હતા બધા સંતો જોડીમાં, એના તરફ નજર કરીને મોઢામાં પાણી આવતું હોય ને એવું દર્શન થયું પેલા ઝરખને જોઈને. એટલે પેલા લોકોને શું થયું હશે તમે જાણી શકો છો. અંદર આપણી ભાષામાં શું થયું હશે? જે થયું હોય તે રિએક્શન. એમને બી ડર લાગ્યો કે આ તો હમણાં ઉપર છલાંગ મારશે તો શું થશે એમ. પણ પછી ભગવાન સ્વામિનારાયણે દ્રષ્ટિ કરી અને એ ઝરખ જતા રહ્યા. ઝરખ જતો રહ્યો પછી એને ખબર પડી બધાને કે જે નીલકંઠ વર્ણી છે એ સામાન્ય નથી, પણ એ સ્વયં ભગવાન છે. પછી બધા બાવાઓ ભગવાન સ્વામિનારાયણને આશ્રિત થયા અને મહારાજના સેવકો બન્યા. કહેવાનો મતલબ શું? ભગવાન સ્વામિનારાયણે એ નિર્ભયતાનું દર્શન કરાવ્યું. તો આપણા જીવનની અંદર પણ આવા નાના મોટા પ્રસંગો આવશે. તો અત્યારના સમયમાં મોટામાં મોટી જો ઇન્સિક્યોરિટી હોય તો યુવકોના જીવનમાં કેરિયરની છે. કે પહેલાં તો ભણવાનું મન થતું નથી, અને કદાચ ભણ્યા તો સારા માર્ક્સ ના આવ્યા હોય, કદાચ સારા માર્ક્સ આવ્યા હોય તો સારી જોબ ના મળે, અને કદાચ સારી જોબ બી મળીને ક્વોલિફિકેશન પણ મળ્યું પણ સારી દીકરી જોડે લગ્ન ના થાય. આવા એટલા બધા પ્રશ્નોની પરંપરામાં આખો જે અત્યારનો સમાજ જીવી રહ્યો છે, એવા સમયે આપણે આનંદમાં કેવી રીતે રહી શકીએ એના માટે ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે. એને 4 વરદાન ભગવાન સ્વામિનારાયણે આપ્યા. એમ કે સૌથી પહેલું એક વાત કરી એમ કે 7 દુકાળ પડશે પણ અમારા હરિભક્તને અન્નને દાંતને વેર ના થવા દઈએ. મીન્સ જો આપણે ભગવાન સ્વામિનારાયણનો અને મહારાજનો આશરો કરીશું, સ્વામીજી જેવા પ્રબોધ સ્વામી જેવા પુરુષોનો આશરો કરીશું, તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે 7 દુકાળ પડશે પણ અમે તમને અન્નને દાંતને વેર નહીં થવા દઈએ. એમને બીજું વરદાન આપ્યું કે 1 વીછી કરવાની વેદના મારા ભગતને થવાની હોય તો કરોડ વીછીની મને આવો, મારા હરિભગતને નહીં. 1 ધનના દેશકાળમાંથી લીધા, બીજા શરીરના પ્રારબ્ધના દેશકાળમાંથી લીધા, ત્રીજું ભગવાન સ્વામિનારાયણે કીધું અંતકાળે દર્શન દઈને તેડી જઈશ, એ આત્માનો છેલ્લો જન્મ કરવાનો અને અક્ષરધામમાં લઈ જવાનું એક વચન આપ્યું. એ પણ નિર્ભયતામાં આપણને લઈ જાય છે. અને ચોથું કર્યું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના સમયમાં આશીર્વાદ મળતા હતા, અત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કીર્તિ કાંચન અને કામિનીનો રસ અને રાગ નહીં હોય એવા પવિત્ર ગુણાતીત સંત દ્વારા અમે ધરતી પર પ્રગટ રહીશું. અને એ પ્રગટ રહ્યા એટલે આજે આપણે આ સભામાં બેઠા છીએ, કારણ કે આપણે પ્રગટ પુરુષની ગોદમાં બેઠા છીએ. એ જ સહજાનંદને નખથી શિખા પર્યંત ધારણ કરનાર એ ગુણાતીત પુરુષને એ ધારણ કરે છે, અને એ સ્વયં ગુણાતીતનું સ્વરૂપ આજે આપણી વચ્ચે એ ભગવાનને ધારણ કરીને બિરાજ્યું છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે એવા પુરુષની આપણે ગોદમાં બેઠા છીએ. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં એક સંઘ જતો હતો, અને એ સંઘ વાળાને કોઈ ગામના પટેલ કે કોઈએ પૂછ્યું કે ભાઈ ક્યાં જાઓ છો? તો કે ગઢડે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. તો કે ત્યાં શું છે? તો કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા છે ને ત્યાં છે. તો કે એક કામ કરો ને, મારા 10 રૂપિયા લેતા જાઓ. એ 10 રૂપિયા લેતા જાઓ ને સ્વામિનારાયણ જે ભગવાન તમે માનો છો એને આપી દેજો. પછી એક વાક્ય બોલ્યો કે ભગવાન હશે તો લેખે લાગશે, નહીં તો હું સમજીશ કે કોઈ ગરીબને મેં દાન કરી દીધું. પણ એક રિસ્ક લીધું 10 રૂપિયાનું. એને જ્યારે સંઘ પહોંચ્યો ત્યારે બધા તો ભૂલી ગયા હતા. ભગવાન સ્વામિનારાયણને સામેથી પૂછ્યું ક્યાં ક્યાં જઈને આવ્યા, શું મળ્યું, કોઈ મળ્યું કે નહીં. એટલે બધાને યાદ આવ્યું કે પેલા એ 10 રૂપિયા આપ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને 10 રૂપિયા અર્પણ કર્યા એમના ચરણાવીનમાં કે આવી રીતે એક રસ્તામાં એક ગામ આવ્યું અને એક પટેલે અમને 10 રૂપિયા અર્પણ કર્યા છે ખેડૂતે. સ્વામિનારાયણ ભગવાન એક વાક્ય બોલ્યા, સાચી પેઢીમાં એને ધિરાણ કર્યું. ઇન્વેસ્ટમેન્ટ, સાચી પેઢીમાં એને રોકાણ કર્યું છે. એટલે બધાને સમજાયું નહીં કે સ્વામિનારાયણ ભગવાન શું કહી રહ્યા છે. આગળ જતાં પેલો તો ખેતી પણ કરતો હતો અને કપાસ વગેરેનો ધંધો બી કરતો હતો, પણ એક સમય એવો આવ્યો વર્ષો પછીની વાત કે એને એટલું બધું ધંધામાં નુકસાન ગયું
તો એ જમાનામાં 10,000 રૂપિયાનું નુકસાન ગયું. એટલે પછી એ વ્યક્તિએ નક્કી કર્યું કે હવે મારે આત્મહત્યા કરવી છે. એટલે જંગલની અંદર આત્મહત્યા કરવા જાય છે. અને જ્યાં આત્મહત્યા કરવા માટે જાય છે ને છેલ્લો દિવસ છે કે ભાઈ હવે તો મરી જ જવું છે, કોઈ ઉપાય નથી બચવાનો. અને ત્યાં એક વ્યક્તિ આવે છે અને કીધું કે ભાઈ આ વગડામાં તમે શું કરો છો ને એટલે બધી ચિંતામાં કેમ છો? ત્યારે એમને કહ્યું કે ભાઈ મારે 10,000 રૂપિયાનું દેણું થઈ ગયું છે અને હવે ઉગારવાનો આરો નથી, તો તમે એટલા માટે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. ત્યારે એ વ્યક્તિએ કહ્યું કે બરોબર ભાઈ, તમે મને વર્ષો પહેલાં 10,000 રૂપિયા આપ્યા હતા, એ રૂપિયા હું તમને પાછા આપવા માટે આવ્યો છું. પછી એ વ્યક્તિ 10,000 રૂપિયા આપ્યા. પેલો કે મેં તો હું તમને ઓળખતો નથી અને મેં તમને ક્યાંય કોઈને પૈસા આપ્યા નથી. 10,000 રૂપિયા કમાયો નથી, એ પેલા 10,000 રૂપિયા નુકસાન થયું છે. મેં તમને કેવી રીતે આપ્યા હોય? ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે વર્ષો પહેલાં તમે અમને 10 રૂપિયા મોકલ્યા હતા પેલા સંઘ જોડે. તો કે તો વર્ષોની વાત છે. તો કે 10 રૂપિયાના વધતા મનુષ્ય હોય ને તો સહેજ વ્યાજ આપે. ભગવાન સ્વામિનારાયણ કહ્યું અમે તો ભગવાન છે, 1000 કરોડ કરીને આપીએ, એટલે અમે 10,000 રૂપિયા આજે તમને 10 રૂપિયાના 10,000 કરીને આપવા માટે આવ્યા છે. તો આજે વાત છે કે જે ભગવાન કરોડો કરીને આપણને પાછા આપે છે, એ ભગવાનનો આશરો કરીએ તો આપણે કેટલા બધા સુખી થઈએ, તો આપણે સાચા અર્થમાં નિર્ભય અને નિશ્ચિંત બની શકીએ. એક હરિભગતને બહુ દેશકાળ રાખ્યા. ભગવાન આપણા પ્રારબ્ધો ધોવા માટે ક્યારેક બધી તકલીફોથી બધી પસાર કરે. ધનનું પ્રારબ્ધ ધોવું હોય તો ધનના દેશકાળ હોય, મનનું પ્રારબ્ધ જોવું હોય તો વિચારોને ડિપ્રેશનો હોય, શરીરનું પ્રારબ્ધ ધોવું હોય તો શરીરમાં ક્યાંક નાના મોટા રોગ થાય ને બધું થાય. પણ એ પ્રારબ્ધો ધોવા માટે ભગવાન પ્રયત્ન કરે અને એના આત્માને સુખી કરવા માટે પ્રયત્ન કરે. તો એક ભગત હતા, એનો લાંબો પ્રસંગ છે. પણ એ વ્યક્તિને સ્વામીજીએ ઘણી બધી કસોટી કરી, નિષ્ઠા થઈ ગઈ, મનાઈ ગયું કે સ્વામીજીમાં ભગવાન રહ્યા છે, એના બહુ બધા પ્રસંગો છે. પણ પછી એને એક દિવસ સ્વામીજીને કીધું કે સ્વામીજી, હું તમને તમારા યોગમાં વર્ષોથી છું અને નિષ્ઠાપૂર્વક સત્સંગ કરું છું, પણ મારા જીવનમાં દેશકાળ કેટલા બધા છે, તો મારા દીકરા દીકરીનું કેવી રીતે થશે? એની 2 દીકરીને 1 દીકરો હતો. તે સ્વામીજી કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, બંને દીકરીઓ વેલ સેટ થઈ જશે અને તમારા દીકરાને તો હું રૂપિયાથી નવડાવી દઈશ. આ વાત હમણાં જ એક આ બ્રહ્મબિહારી બધા ગયા હતા એને ગામ અમેરિકામાં, ત્યારે એને આ પ્રસંગ કહ્યો કે તારા દીકરાને તો રૂપિયાથી નવડાવી દઈશ. આજે એ દીકરો એક બહુ મોટી અમેરિકાની બેંક, એમાં બહુ મોટી પોઝિશનમાં કામ કરે છે અને 250થી વધારે દોડિયાઓ અને બીજા એમ્પ્લોઈઝ એના હાથ નીચે કામ કરે છે. $2 મિલિયન કહેતા 18-20 કરોડ રૂપિયાના મકાનમાં એ દીકરો રહે છે. પણ સ્વામીજી વર્ષો પહેલાં કહ્યું હતું તારા દીકરાને હું રૂપિયાથી નવડાવી દઈશ. આપણે બી ઈચ્છીએ કે આપણને બી સ્વામીજી આવા આશીર્વાદ આપે. આપણે બી ઈચ્છીએ કે પ્રબોધ સ્વામી આપણને પણ આવા આશીર્વાદ આપે. પ્રબોધ સ્વામી શું કહે છે? એક જ વાક્ય છે, જેટલી નિષ્ઠા એટલા રૂપિયા. જેટલી નિષ્ઠા એટલા રૂપિયા. જેમ જેમ આપણને મહારાજની નિષ્ઠા વધતી જશે તેમ તેમ મહારાજ એવો અનુભવ કરાવશે કે આપણા નસીબમાં નહીં હોય ને તોય ભગવાન આપતા જશે. એટલે આપણે કહીએ છીએ ને બહાર, નજર હટી દુર્ઘટના ઘટી, નિષ્ઠા હટી એટલે સ્ટ્રેસ વધ્યો. એમ આપણા જીવનની અંદર એવી નિષ્ઠા રાખવી છે કે તનના મનના ધનના દેશકાળ આપણને ટળતા વાર નહીં લાગે. એક વખત લંડનમાં 44 જણા, એક વખત 110 જણા અમેરિકામાં 2007માં, અને એક વખત ઓસ્ટ્રેલિયામાં. એ બધા દીકરાઓએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી કાયદાઓ બદલાઈ ગયા છે અને બહાર મંદીનું વાતાવરણ છે, જોબ મળતી નથી. આજે અમેરિકામાં હજારોની સંખ્યામાં H1B વિઝાની એની કેરિયર લટકતી તલવાર જેવી છે. અત્યારે આપણી સભામાં 2-3 બેઠા છે. તો આવી પરિસ્થિતિમાં શું કરીએ? તો એ બધા દીકરાઓને કહ્યું કે સ્વામી અમારે કન્ટ્રી છોડવો પડશે, લાખો રૂપિયાનું દેવું કર્યું છે, અમારું શું થશે? ત્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ વાત કરી કે તમે સત્સંગ રાખશો? તો કે હા. ભજન કરશો? તો કે હા. તો કે 2 સંતો અને 2 હરિભક્તો સાથે દોસ્તી રાખશો? હા. સ્વામી કે ત્રણેય વાતમાં તમારી હા હોય તો હરિપ્રસાદ સ્વામી કે અમારી હા છે. એટલે આ દેશોમાંથી કાઢનાર તમને કોઈ જન્મ્યો નથી. એ ઓસ્ટ્રેલિયાવાળાએ કીધું કે સ્વામીજી
અમે આવ્યા પછી અમારા IELTSના બેન્ડ PR માટેના એ પહેલાં 6.5 સુધી ચાલતું હતું, હવે 8,777 થઈ ગયું છે. નવી ગવર્મેન્ટ આવી છે, નવા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે અને કાયદો બદલાઈ ગયો છે, એટલે હવે અમે ક્વોલિફાય થતા નથી. 45 જણા વિડીયો કોલ પર સ્વામીજીને દર્શન કરાયા હતા, ત્યારે સ્વામીજીને કીધું કે સ્વામીજી કાયદો બદલાઈ ગયો, પ્રાઇમ મિનિસ્ટર બદલાઈ ગયા, રૂલ્સ બધા બદલાઈ ગયા, ને હવે અમે શું કરીએ? સ્વામી કે ભલે રૂલ્સ બદલાઈ ગયા, તમે સભા ભરો છો ને? તો કે હા સ્વામી. ભજન કરો છો ને? તો કે હા સ્વામી. તો કે તમારા માટે ભગવાન રૂલ્સ બદલી નાખશે. બન્યું એવું કે નવા પ્રાઇમ મિનિસ્ટરે રૂલ્સ બદલ્યા નહીં, અને આ ભક્તોને સ્વામીજી આશીર્વાદ આપ્યા. ભગવાનનું કરવું એવું થયું કે અચાનક ગવર્મેન્ટ બદલાઈ ગઈ. ગવર્મેન્ટ બદલાઈ ગઈ એટલે નવી ગવર્મેન્ટની પાસે આ પ્રશ્ન રજૂ થયો. નવી ગવર્મેન્ટને બધાએ કીધું કે ભાઈ આવું છે તો અમે જૂનાનો શું વાંક છે? અમે તો 6.5ના ક્રાઇટેરિયામાં આવ્યા હતા. ત્યારે એ નવી ગવર્મેન્ટને કીધું કે ચાલો જૂના માટે જૂનો ક્રાઇટેરિયા, નવા માટે નવો ક્રાઇટેરિયા. પણ મુજ મરજી વિનારે કોઈથી તરનું નવ તોડાય. જ્યારે બનવાનું હતું તે પહેલાં સ્વામીજી આશીર્વાદ આપ્યા ને, એ ભગવાનની શક્તિ જેને ધારણ કરી હોય એ જ આ બધી વસ્તુને ફેરવી શકે. એટલે પ્રભુ સ્વામીજી પાસે પણ એવા બધા ઘણા બધા પ્રસંગમાં ભક્તો આવે છે, અને એ બધા ભક્તો કહે છે. તો ગઈ સાલની આગલી સાલ અમે ગયા હતા, એક દીકરાને ખાલી અઠવાડિયાનો જ ગ્રેસ ટાઈમ હતો. અઠવાડિયામાં એને જો જોબ ના મળે તો અમેરિકા છોડવું પડે એવું હતું. શિબિરમાં લઈ ગયા, અને શિબિર પાસે પ્રભુ સાંઈના ખોળામાં માથું મૂકીને તો રડવા માંડ્યો. પ્રભુ સાંઈ કે શું થયું? પછી મેં એમ કહ્યું કે સમય આવું આવું થયું છે, અને 8 અઠવાડિયામાં જો ના ગોઠવાય તો એનું કશું નહીં થાય. પ્રભુ સાંઈ છેલ્લે એક વાત કરી, તારા માટે અમે પ્રાર્થના કરીશું, તું ભજન કરજે, તને અમેરિકા છોડવાનો વારો નહીં આવે. ધીમે રહીને બોલ્યા. તે 7 દિવસ હતા રહ્યા, અને 7મે દિવસે એવું થયું કે એને કન્ફર્મેશન આવી ગયું, અને 7મે દિવસથી પાછા વિઝા રિન્યૂ થઈ ગયા, અને અત્યારે પણ એ અમેરિકામાં જ છે. કહેવાનો મતલબ શું છે? કે જેને ભગવાનને રાખ્યા હોય એ પુરુષ આપણને નિર્ભય બનાવી શકે. ને છેલ્લી વાત એ કરવી છે કે ભગવાન સ્વામિનારાયણે કીધું એમ કે ભાઈ આ લોકમાં તો કદાચ આપણે સુખી થઈએ, પણ અંતકાળે જો આપણા આત્માનું શું થાય? આજે આપણે જોઈએ છે, અમે ઘણા બધાની ઘેર જઈએ છીએ. અમે પાર્લામાં ગયા હતા, તે રાતે કે જે કોઈ બેનને ધૂન આવે છે, મેં કહું અમે શું કરી શકીએ? મેં કહું તમારે ઘેર આવીને બહાર તું ધૂન કરીશું. તમે બહાર ધૂન કરીએ તો ભાઈમાં ભૂત આવ્યું. બેન અંદર ધૂને, ભાઈ બહાર, અને ભાઈ ધૂને એટલે જોરદાર કરે. એટલે હું તો આંખ બંધ કરીને ધૂન કરતો હતો. હરિચિંતન સ્વામી મને સ્પર્શ કર્યો, મને કે જુઓ સામે જ છે. હવે રાતના 12:30 વાગ્યા હતા, જવાનો 1.5 કલાકનો રસ્તો બાકી હતો, બીજે દિવસનો પ્રોગ્રામ. આ ભૂત જશે ક્યારે? પણ સ્વામીજીની કૃપાથી થોડી વાર ધૂન કરી અને પછી એ ભૂત નીકળી ગયું. ભૂત શું છે? અવગતે ગયેલા આત્માઓ રખડતા હોય છે દુનિયાની અંદર, અને એ આત્માનું એ ગતિ નથી થતી એટલે ભૂત થાય છે. તો સ્વામિનારાયણ ભગવાનના સમયનો એક નાનકડો પ્રસંગ છે. સરદારની અંદર સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ આપ્યું. ત્યાં 2 દીકરાઓ હતા, ગોરધનભાઈ કરીને અને કમળસિંહભાઈ. વણિક હતા, વાણિયા હતા એ લોકો. તો એ બંને સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મહારાજ અમારે ત્યાં પધારો તમે. મહારાજ એમને ઘરે પધાર્યા, પણ એની મા હતી એ સ્વામિનારાયણની વિરોધી હતી, સત્સંગની પણ વિરોધી હતી. એમ હવે એ શું કરતા? એમ એના મધર એ પોતે જીવદયાને ફોલો કરે. એટલે માકડ મચ્છર આવે ને તો કરડવા આવે તો પકડી અને પલંગની અંદર નાખે, બેડમાં, અને ક્યાંક તમે અહીં જ રહો. પછી આવું બધું રોજ કરે. એટલે મહારાજ પધારે, અને મહારાજનો વિરોધ, અને દીકરાઓ હતા બહાર. દીકરાઓએ કીધું મહારાજ મારી ઘેર પધારજો. તો પધાર્યા તો ખરા, પણ પેલી માજીએ દીકરાઓએ કીધેલું કે આવી રીતે સ્વામિનારાયણ ભગવાન આવશે, એને ઉતારો કરવાનો છે. એટલે મહારાજને એ શું કરતી હતી બાઈ કે આવા માકડ હોય ને બધા ભેગા કરીને એક બેડમાં નાખે, અને એ બેડ કોને આપે? મહેમાનને સુવા માટે. તો એના 3 હેતુ હતા. હોશિયાર બાઈ હતી. પહેલો હેતુ એ હતો કે માકડને મારવા ના પડે, જીવદયા થાય. બીજું, માકડ મીઠું લોહી પીને તાજા માજા થાય. અને ત્રીજું, મહેમાનને માકડ એટલા બધા કરડે કે 1-2 દિવસમાં ઘર ભેગા થઈ જાય. એનો આઈડિયા હતો. મહારાજને એમાં જ ઉતારો આપ્યો. મહારાજ તો એમાં સૂતા થોડી વાર, ને માકડની લાઈન આવી. મહારાજ તો નીચે તરત ઉતરી ગયા, એકદમ ચબરાક, અને નીચે આસન કરી દીધું જમીન ઉપર. એટલે પેલા 2 દીકરાઓ આવ્યા અને મહારાજને કીધું મહારાજ નીચે ક્યાં સૂતા તમે?
તમે બેડમાં કેમ ના સૂતા? તો કે જુઓ એ માકડની લાઈન છે. એટલે ત્યારે પેલા દીકરાઓને ખબર પડી કે આ મારી મમ્મી છે, મધર, એ બધાને આમાં જ ઉતારો આપે છે. અને એમાં સ્વામિનારાયણ ભગવાનને આમાં જ આપ્યો. એટલે એને મધર ઉપર ગુસ્સા થઈને કીધું કે માં આમાં ક્યાં આપવાનો હતો, નવા ટોલિયા પર સુવડાવવાના હતા. ત્યારે એની માં કટાક્ષમાં બોલી કે તારો સ્વામિનારાયણ છે ભગવાન કહેવાય છે, તો કેને કેમ કે આ જીવનું કલ્યાણ કરી દે. મહારાજ હસ્યા અને મહારાજે દ્રષ્ટિ કરી તો જેટલા માકડો હતા, અસંખ્ય માકડો હતા, એ બધા જ માકડો ચત્રભુજ સ્વરૂપ ધારણ કરી અને આકાશમાં બધા ઉડતા એવા દિવ્ય ભાવના દર્શન એની માએ અને ગામવાળાએ કર્યું. ત્યારે બધાને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન દઈને અક્ષરધામ તેડી જાય છે. આપણે વાત એટલી કરવી છે, એ જ સ્વામિનારાયણ ભગવાન ગયા નથી. આજે પણ સંત દ્વારા ધરતી પર વિચરણ કરી રહ્યા છે. પણ જેમ જેમ આપણે વિશ્વાસ મૂકીશું, જેમ જેમ આપણે સત્સંગ કરીશું, જેમ આપણે સભામાં જશું, તેમ તેમ આપણને ઓળખાશે કે આ 5 ફૂટ ને 2 ઇંચની મૂર્તિ કોણ છે, એમનો મહિમા શું છે, એક શું કાર્ય કરે છે, એ આપણા જીવનમાં શું કાર્ય કરે છે અને ભવિષ્યમાં શું કરશે એની આપણને ખબર પડશે. અમે લોકો શિકાગો ગયા હતા 2023માં. તો એક કુણાલ કરીને એક દીકરો હતો. એના પ્રસંગની વાત કરતો હતો. એના ફાધરને કેન્સર થયું. પછી એક મોટા સંતના આશીર્વાદ લેવા ગયા કે ઇન્ડિયા આવી જાઓ, મટી જશે. ઇન્ડિયા આવી ગયા અને કેન્સર ડબલ થઈ ગયું. એ પાછા જતા રહ્યા અને ડૉક્ટરે હોપલેસનેસ દેખાડી કે ભાઈ આ કેન્સર 4th લેવલ છે, હવે બચવાના ચાન્સ નથી, કોન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરાવો, ઘરમાં થાય એટલી સેવા કરી લો, બાકી એ બચવાના નથી. એના ફાધર જ્યારે પીડાતા હતા ત્યારે એને થયું કે હવે સ્વામીજી તો સ્વધામ જતા રહ્યા, તો હવે હું કોને પ્રાર્થના કરીશ કે મારા ફાધરને ધામમાં લઈ જાય. અને બીજી શરત એ હતી એમ કે જ્યારે એના ફાધર દેહ મૂકે ત્યારે એના મમ્મી પણ હાજર રહેવા જોઈએ, એ પોતે કુણાલ પણ હાજર રહેવો જોઈએ, એની વાઈફ પણ હાજર હોવી જોઈએ અને એના બેન હતા એ પણ હાજર રહેવા જોઈએ, કે ફેમિલીના બધા જણ પપ્પા દેહ મૂકે ત્યારે હાજર હોવા જોઈએ. આ એની શરત હરિપ્રસાદ સ્વામી સાથે હતી. હવે તો સ્વામીજી તો દેહ મૂકી દીધું, હવે કોને કહે? પછી કોઈકે કીધું કે ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજ અત્યારે બિરાજ્યા છે. પછી પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી અને વિડીયો કોલ ઉપર દર્શન કરાવ્યા. ત્યારે પ્રબોધ સ્વામીજીએ કીધું કે એને કીધું પપ્પાને ધામમાં લઈ જાઓ તો સારું. એટલે પહેલાં એ કીધું કે સ્વામીજી, પ્રભુ સાંઈ તરત કીધું કે પપ્પાની ઈચ્છા છે ખરી? ઘણીવાર એને જવું ના હોય ને આપણે મોકલવા હોય, સેવા ના થતી હોય. એટલે પ્રભુ પેલા ડાયરેક્ટ ફોન પેલા પર વિડીયો કોલ પર વાત કરાવીને તો પ્રભુ સાંઈને એને કીધું કે હા પ્રભુ સ્વામીજી, મને ધામમાં તમે તેડી જાઓ, મહારાજની ગોદમાં બેસાડી દો. પ્રભુ સાંઈ કે સારું, તમે સ્વામીજીને પ્રાર્થના કરજો કે હે સ્વામીજી તમને ગોદમાં બેસાડી દે. હવે એની શરત હતી. એમાં બન્યું એવું કે એના જે દીકરો તો કુણાલ, એના ઘરવાળા ઇન્ડિયા આવ્યા હતા. હવે 4 જણા હાજર ના રહે તો કેવી રીતે થાય? પણ ભગવાનનું કરવું, એ જ ટાઈમે વિડીયો કોલ આવ્યો બીજે દિવસે, અને તે વખતે એના વાઈફ વિડીયો કોલ પર હતા, કુણાલ બી હતો, એના સિસ્ટર બી હાજર હતા, એના મમ્મી પણ હતા. અને એ વખતે એ લોકો વાત કરતા હતા પપ્પાને કે હવે પપ્પા ભજન કરજો, પ્રભુ સાંઈ આશીર્વાદ આપ્યા છે. એટલામાં કુણાલને એના પપ્પાએ હાથ માર્યો, આગો ખસ ગયા. એટલે કુણાલ સાઈડ પર કરજો, પપ્પા કેમ આ ધક્કો મારો છો? તો કે હરિપ્રસાદ સ્વામી અને પ્રભુ સાંઈ મને તેડવા આવ્યા છે અને હવે હું અક્ષરધામ જાઉં છું. અને હકીકતમાં પછી તરત જ એના પપ્પાએ કીધું કે હું મહારાજના ગોદમાં જાઉં છું અને પ્રભુ સાંઈ મને લેવા આવ્યા છે. અને આંખ બંધ કરીને જય સ્વામિનારાયણ કરીને દેહ મૂકી દીધો. આજે પણ ભગવાન સ્વામિનારાયણના વરદાન એના પવિત્ર પુરુષ દ્વારા, એના સ્વરૂપ દ્વારા ધરતી પર સાકારી થઈ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે એ વરદાનોમાં વિશ્વાસ રાખીએ, આ પુરુષની અંદર વિશ્વાસ રાખીએ, આ પુરુષની આજ્ઞા પાડીએ, આ પુરુષના ગમતામાં વર્તીએ, તો આપણા જીવનમાં પછીનો કોઈ એવો પ્રોબ્લેમ, જેમ 50 પ્રોબ્લેમ હતા અને પ્રભુ સ્વામી એક પછી એક બધા જ ઉખાડી નાખ્યા, એમ આપણા બધાના જીવનમાં જો એમની કૃપા હશે ને આશીર્વાદ હશે તો આપણા દુનિયામાં એક પણ પ્રોબ્લેમ રહેશે નહીં. પહેલાં આપણી એવી કમ્પ્લેન હોય કે સ્વામીજી, હે પ્રભુ, હે महाराज, मेरी ये दिक्कत है, ये मुसीबत है, ये मुश्किलियाँ है, તો મેં ક્યાં કરું? પણ સત્સંગ અને ભક્તિ કરતાં નિષ્ઠા દ્રઢ થઈ ગયા પછી એમના એવા આશીર્વાદ મળશે. પછી પહેલાં એવું હતું કે હે अपने भगवान को जाके ये मत कहो कि मेरी मुश्किलियाँ और दिक्कतें कितनी बड़ी है, लेकिन निष्ठा થઈ ગયા પછી मुश्किलियों और दिक्कतों को जाको ये कहो कि मेरे भगवान कितने बड़े हैं. આવી નિષ્ઠામાં આપણને લઈ જાય એવા આશીર્વાદ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.